જશોદાનગરમાં એમસીની ટીમ પર પથ્થરમારો, દુકાન તોડતા મહિલા દુકાન માલિકે કર્યો અગ્નિસ્નાન, પરિવારના અન્ય સભ્યોએ પણ આત્મદહનની કરી કોશિશ। આસપાસના વેપારીઓએ રેલી યોજી એમસી સામે નોંધાવ્યો વિરોધ। વેપારીઓના રોષના પગલે સમગ્ર વિસ્તારમાં ગોઠવવામાં આવ્યો પોલીસ બંદોબસ્ત। મહિલા 80%થી વધુ દાઝી જતા તેની સ્થિતિ અત્યંત નાજુક। બહુ દિલગીરની વાત છે। આજે જે બનાવ બન્યો છે અમારા વેપારી સાથે, ખરેખર એને જશોદાનગર વેપારી એસોસિએશન વખોડી કાઢી રહ્યું છે અને અમારી એવી અપીલ છે કે જ્યાં સુધી અમારી આ બેન દીકરીને ન્યાય ના મળે ત્યાં સુધી અમારું જે આંદોલન છે આજથી ચાલુ કર્યું છે એ આંદોલન અમે પૂરું કરીશું અને જ્યાં સુધી અવિરત જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આને ચાલુ રાખીશું। વિગતની અંદર એવું છે કે આ અમારો જે વેપારી છે એની 40 વર્ષ જૂની દુકાન છે અને 40 વર્ષ પહેલાં એના પપ્પા એના દાદાએ આ દુકાન બનાવી હતી। અત્યારે કંઈક રિનોવેશનનું કામ કર્યું। રિનોવેશનનું કામ કર્યા પછી મ્યુનિસિપાલિટીની આખી ટીમ આવી અને ત્યાં આગળ એ લોકોએ પૈસાની માંગણી કરી। દુકાનની અંદર કાયદેસર ડેમોલેશન કર્યું અને ડેમોલેશન કર્યા પછી પણ 2 લાખ રૂપિયા એ લોકો લઈ ગયા। લીધા પછી અત્યારે ફરીથી બીજીથી ત્રીજી વાર આવી રીતે એ લોકો દર વખતે એમને આદત પડી ગઈ છે। મ્યુનિસિપાલિટીના અધિકારીઓ એ લોકો બસ ફક્ત ને ફક્ત માંગણી કરે છે પૈસાની અને એ પૈસાની માંગણી કરવા પછી ફક્ત ને ફક્ત મારા વેપારીએ અરજ કરી કે અમને 2 કલાકનો સમય આપો અને અમે લોકો અમારું સામાન કાઢી લઈએ। એ લોકોએ જરા પણ સમય ના આપ્યો। એ લોકો જોડે ગુંડાગીરી કરી, મારામારી કરી અને એ બેનને એ દીકરીને એટલી હદે જવું પડ્યું કે પોતાનો કોઈ ના હોય એ રીતે દિવાસળી ચાપીને પોતાની જાતને ગુમાવવા માટેનો પ્રયાસ કરો। ખરેખર એકવાર ફરીથી હું વેપારી એસોસિએશન તરફથી, જશોદાનગરના બધા નાગરિકો તરફથી આ અધિકારીઓને ખરેખર કડીથી કડી સજા મળે અને એ લોકો જે બી લાંચ રૂશ્વતખોરી થઈ ગઈ છે એ લોકોને, પોલીસને મારી અરજ છે, નેતાઓને મારી અરજ છે કે એ લોકો મોટામાં મોટી કાર્યવાહી કરી, સખ્તથી સખ્ત કાર્યવાહી કરી અને ન્યાય આપો એવી વિનંતી। જય હિન્દ।